કથા જે સાંભળશે તેને 84 લાખ યોનિમાંથી મુક્તિ મળી જશે. તો આપણે ચાલો વાર્તા શરૂ કરીએ. આ કથા શરૂ કરીએ તે પહેલા આપ સૌને નમ્ર વિનંતી છે કે વિડીયોના અંત સુધી બન્યા રહેજો, જેથી આપને આ કથાનું બોધ સમજાઈ જાય. અને જો તમે ચેનલમાં નવા છો તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. તો આપણે શરૂ કરીએ કથા. એક વખતની વાત છે કે યશોદા મૈયા પ્રભુ શ્રી કૃષ્ણની ફરિયાદથી કંટાળી ગયા અને લાકડી લઈને શ્રી કૃષ્ણ તરફ દોડ્યા. જ્યારે પ્રભુએ તેની મૈયાનો ગુસ્સામાં જોયા ત્યારે તે પણ તેનો બચાવ કરવા માટે ભાગવા લાગ્યા. ભાગતા ભાગતા શ્રી કૃષ્ણ એક કુંભાર પાસે પહોંચ્યા. કુંભાર તો તેની માટીના મટકા બનાવવામાં વ્યસ્ત હતા. પરંતુ જેવા કુંભારે શ્રી કૃષ્ણને જોયા તો તે ઘણા રાજી થયા. કુંભાર જાણતા હતા કે શ્રી કૃષ્ણ સાક્ષાત પરમેશ્વર છે. ત્યારે પ્રભુએ કુંભારને કહ્યું કે કુંભારજી, આજે મારી મૈયા મારા પર ઘણી ગુસ્સે છે. મૈયા લાકડી લઈને મારી પાછળ આવી રહી છે. ભાઈ, મને ક્યાંક તમે છુપાવી લો. ત્યારે કુંભારે શ્રી કૃષ્ણને એક મોટા મટકાની પાછળ છુપાવી દીધા. થોડી ક્ષણોમાં મૈયા યશોદા પણ ત્યાં આવી ગઈ અને કુંભારને પૂછવા લાગી, શું કુંભાર, તમે મારા કનૈયાને ક્યાંય જોયા છે? શું? કુંભારે કહી દીધું, નહીં મૈયા, મેં કનૈયાને નથી જોયું. શ્રી કૃષ્ણએ બધી વાતો મોટા એવા મટકાની નીચે છુપાઈને સાંભળી રહ્યા હતા. મૈયા તો ત્યાંથી ચાલી ગઈ. હવે પ્રભુ શ્રી કૃષ્ણ કુંભારને કહે છે, કુંભારજી, જો મૈયા જતી રહી હોય તો મને આ મટકામાંથી બહાર કાઢો. કુંભાર બોલ્યા, એવી રીતે નહીં પ્રભુજી, પહેલા મને 84 લાખ યોનિના બંધનમાંથી મુક્ત કરવાનું વચન આપો. ભગવાન હસ્યા અને કહ્યું, ઠીક છે, હું તમને 84 લાખ યોનિઓમાંથી મુક્ત કરવાનું વચન આપું છું. હવે તો મને બહાર કાઢી દો. કુંભાર કહેવા લાગ્યા, મને એકલા નહીં પ્રભુજી, મારા કુટુંબ વાળા તમામ લોકોને પણ 84 લાખ યોનિઓના બંધનમાંથી મુક્ત કરવાનું વચન આપો, તો હું તમને આ મટકામાંથી બહાર કાઢું. પ્રભુજી કહે છે, ચાલો ઠીક છે, તેને પણ 84 લાખ યોનિઓના બંધનમાંથી મુક્ત થવાનું હું વચન આપું છું. હવે તો મને મટકામાંથી બહાર કાઢ્યો. હવે કુંભાર કહે છે, પ્રભુજી, બસ એક વિનંતી બીજી છે, તે પણ પૂરી કરવાનું વચન આપી દો, તો હું તમને મટકામાંથી બહાર કાઢીશ. ભગવાન બોલ્યા, તે પણ જણાવી દે, શું કહેવા માંગે છે. કુંભાર કહેવા લાગ્યા, પ્રભુજી, જે ઘડા નીચે તમે છુપાયા છો તેની માટી મારા બળદ ઉપર લાદીને લાવવામાં આવી છે. મારા આ બળદને પણ 84 ના બંધનમાંથી મુક્ત કરવાનું વચન આપો. ભગવાનને કુંભારના પ્રેમ ઉપર પ્રસન્ન થઈને તે બળદને પણ 84 ના બંધનમાંથી મુક્ત થવાનું વચન આપ્યું. પ્રભુ બોલ્યા, હવે તો તમારી તમામ ઈચ્છા પૂરી થઈ ગઈ. હવે તો મને મટકામાંથી બહાર કાઢો. ત્યારે કુંભાર કહે છે, હમણાં નહીં ભગવાન, બસ એક અંતિમ ઈચ્છા બીજી છે, તે પણ પૂરી કરી દો. અને તે છે, જે પણ પ્રાણી આપણા બંને વચ્ચેના આ સંવાદને સાંભળશે તેને પણ તમે 84 લાખ યોનિઓના બંધનમાંથી મુક્ત કરશો. બસ આ વચન આપી દો, તો હું તમને મટકામાંથી બહાર કાઢી દઈશ. કુંભારની પ્રેમ ભરેલી વાતો સાંભળીને
પ્રભુ શ્રી કૃષ્ણ ઘણા ખુશ થયા અને કુંભારની આ ઈચ્છા પણ પૂરી કરવાનું વચન આપ્યું. પછી કુંભારે બાળકૃષ્ણને મટકામાંથી બહાર કાઢી દીધા. તેના ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ કર્યો. પ્રભુજીના ચરણ ધોયા અને ચરણામૃત લીધું. પોતાની આખી ઝૂંપડીમાં ચરણામૃતનો છંટકાવ કર્યો અને પ્રભુજીને ગળે લગાવીને રડ્યા કે પ્રભુમાં વિલીન થઈ ગયા. જરા વિચારો, જે બાળકૃષ્ણ 7 કોસ લાંબા પહોળા ગોવર્ધન પર્વતને તેની ટચલી આંગળી ઉપર ઉઠાવી શકે છે, તો શું તે એક ઘડો નથી ઉઠાવી શકતા? પરંતુ પ્રેમ વગર રીઝે નહીં નટવર નંદકિશોર. કોઈ કેટલા પણ યજ્ઞ કરે, અનુષ્ઠાન કરે, કેટલું પણ દાન કરે, ભલે કેટલી પણ ભક્તિ કરે, પરંતુ જ્યાં સુધી મનમાં પ્રાણી માત્ર માટે પ્રેમ નહીં હોય, ત્યારે પ્રભુ શ્રી કૃષ્ણ ત્યાં સુધી તમને નહીં મળી શકે. તો મિત્રો, આ ખૂબ જ માહિતીપૂર્ણ વાળી કથા તમે અંત સુધી સાંભળી તેના માટે આભાર. અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો તથા બાજુમાં આપેલા બેલ આઇકન બટનને જરૂર દબાવો, જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમને મળતું રહે. તો હવે આપણે મળીશું આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. આભાર, ધન્યવાદ.